સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો દીકરાની વહુ તેમના ગૌઢા સાસુ માટે ગિફ્ટ લાવી છે, તો એકવાર વિડીયોમાં અવશ્ય જોજો કે ગિફ્ટમાં શું લાવી છે। આપણે અત્યારની જનરેશનની વાત કરીએ તો નાના કે કોઈ મોટા વ્યક્તિ હોય તેને તો આપણે ગિફ્ટ આપતા જોઈએ છીએ, પણ વૃદ્ધને આપણે ગણતરીમાં નથી લેતા। એટલા માટે આ વિડીયો અવશ્ય એકવાર જોજો અને આ બંને પાત્રોમાંથી કંઈક શીખીને જજો। તો મિત્રો જુઓ આગળનો વિડીયો, મજા આવી જશે। તમારી માટે છે ને, તમારી માટે મેં ગિફ્ટ લીધું, ભેટ લીધી, ભેટ। આ રે ખોલો, ખોલો, તમે ખોલો। શું બોલ? ખોલું? ખોલો, હા, ધીરે ધીરે હો, બરાબર ખોલો। હા, લઈ લો, બાર લઈ લો। હા, ખેંચો ધીમે ધીમે। બસ ધીમે ધીમે, હો, ધીમે ખોલજો। બસ ખોલો, અહીંયાથી જો, અહીંયાથી ખુલે છે। બસ જો, કેવું લાગ્યું? સારું લાગે છે। કાંઈ કાંઈ તમે રામ ભગવાન વિશે સાંભળ્યું છે? રામ ભગવાનનું સાંભળ્યું? રામ ભગવાનનું, ભગવાનનું નામ તો બોલાય જ ને। રામનું નામ સાંભળ્યું? રામનું, રામ, રામ, શ્યામ નહીં, રામ, રામ, હા, રામ ભગવાનનું નામ સાંભળ્યું છે ને તમે? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રામ, રામ શ્રી કૃષ્ણ ભગવાન રામ, રામ। રામચરિત્ર માનસની ચોપાઈ છે આ, રામચરિત્ર ચોપાઈ છે આ રહ્યા। હા, અયોધ્યા પવિત્રની માટી છે, જો આ અયોધ્યાની આ માટી છે। બરાબર, ભગવાન જ્યાં જન્મ્યા હતા ને હા, એ માટી આપી છે આપણે ગિફ્ટમાં। આડી માટીમાં આપી છે। હા, અને ત્યાં મંદિર બને છે રામનું, રામ મંદિર। હા, રામ મંદિર, વાહ, વેરી ગુડ। ભગવાનનું મંદિર તો બહુ જ સારો ઉપાય। અને દિવાળીના દિવસે આ સિક્કો છે ને, આ સિક્કો ચાંદીનો છે। હે, હા, એની પૂજા કરવાની દિવાળીના દિવસે આપણે આપણા મંદિરમાં મૂકવાનું છે આયરું આ। હા, હા, મુકાય મંદિરમાં તો બહુ જ પૂન થાય। મંદિરમાં મૂકી તો ગઈમી ભેટ? ભેટ કહેવાય ને। ભેટ, ભેટ, હા, ગઈમી ને? હા, ભાઈ તમારા માટે આવી છે, કેમ સ્પેશિયલ તમારા માટે આવી। એમ? હા, હવે આ જો આ મંદિરમાં મૂકવાની આ અયોધ્યાની માટી છે, જ્યાં ભગવાન જન્મ્યા હતા ને એની માટી આપણે આપેલી છે, તો આપણા મંદિરમાં મૂકવાની છે। હે, હા, અને આ સિક્કો છે ને એમાં જો આ મંદિર દોરેલું છે, એવું મંદિર બનવાનું છે। આપણે ત્યાં જવું જોશે ને પછી પગે લાગવા, પગે લાગવા જાય તો સારું ગાય તો જાસી આપણે, હા, બની જાય ને પછી, હજી બન્યું નથી। આવશો ને તમે? અવાય જ નહીં, શું કામ ન હોય? ગમ્યું તમને ભેટ? ભેટ શું જે દેવાની હોય એ દેવી પડે। સરસ છે ને, સરસ કહેવાય। જોઈ લેજો બરાબર, હા। મને તો તાવ કેટલા વર્ષથી આવે છે, આવવા તાવ। આપણા મંદિરે જાશું ને એટલે તમે પગે લાગજો, મને તાવ આવે છે ને એવું બધું કહેજો, એટલે બધું મટી જશે। તો સારું, હા, 6 મહિના બાદ તાવ આવે। કાંઈ વાંધો નહીં। ગમી ને ભેટ? કેવી લાગી? અસલ છે। ગમી ને? જો આ સિક્કો ખોલો, ખોલો સિક્કો, જો કેમ એમ? જો કેટલો વજન છે, જોવો તો ખરી। ઓહો, છે ને? રૂપિયાનો વજન ઘણો। તો કેટલું સરસ દોરેલું છે, જો અંદર। ભગવાન સારું કરે હવનું, મારા વાલા ભગવાન હવનું સારું કરે। મન સિક્કો એટલે સિક્કો કેવો? શ્રી રામ ભગવાનનું છે। એમ? હા, શ્રી રામ જય રામ મમતા બોલે છે। હા, તો તમે રામાયણ જોઈતી? રામાયણ જોઈતી? કેદી? આ રામ ભગવાનનું રામાયણ ચરિત્ર છે ને, એ જોયું છે તમે? સાંભળ્યું છે ખાલી, જોયું ન હોય તો કાંઈ નહીં। હા, બસ સાંભળ્યું છે ને? ક્યાંય ગયા નથી એમ જોયું। હા, તો બસ કાંઈ નહીં, હો। કૃષ્ણ ભગવાન પણ હાસા જ છે। આ તો હાસા છે તો જોયા જેવું છે। મંદિર કેવું છે? અહીંયા બહુ મોટું મંદિર બનવાનું છે અયોધ્યામાં। એમ? હા, તો સારું, માણસને હંતાઈને જ્યાં જોવાનું થાય ને એના દર્શન કરાય। હા, તે દર્શન કરવા જ જવાનું। દર્શન તો આના બહુ જ ઉપાય થાય।
બહુ દર્શન તો ગમે એવું હોય ને જઈ શકે ને બધાય જાય પગે લાગી લો. જાય. હે ભગવાન મારું કરજો, મારા સૌનું સારું કરજો, હાજર રાખજો, ભલે ભરાય હોર ના થાય. सर नंबर ऑफ व्यूज पे ध्यान